આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર ચૈતાલી જોશી વાંચે છે. આજે ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા અંતર્ગત તેના પ્રથમ પગલે પરંપરાગત રીતે આજે જમાલપુર જગન્નાથજી મંદિર ખાતેથી જળયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ જળયાત્રા દ્વારા સાબરમતી નદીના સોમનાથ ભૂદરના આરેથી 108 કળશોમાં જળ લાવી ભગવાન જગન્નાથજીનો મંદિર ખાતે જળાભિષેક કરવામાં આવ્યો હતો. આજથી રથયાત્રાના પ્રથમ ચરણનો પ્રારંભ થયો છે. આવનારા દિવસોમાં ભગવાનને મોસાળું ધરાવવામાં આવશે, ત્યારબાદ ભગવાન મોસાળમાં જશે, ત્યારબાદ આંખે પાટા બાંધવામાં આવશે અને 7 જુલાઈએ અષાઢ સુદ બીજના દિવસે રંગે ચંગે ભગવાન જગન્નાથ, બેન સુભદ્રા અને ભાઈ બલરામ સાથે અમદાવાદ શહેરની નગર પરિક્રમાએ નીકળશે. આજના અવસરે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને સંતો સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. આજે જેઠ માસની પૂર્ણિમા છે, ત્યારે યાત્રાધામ શામળાજીમાં વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપૂર જોવા મળ્યું હતું. શામળાજીના દર્શનાર્થે મોટી સંખ્યામાં ભક્તજનો ઉમટી પડ્યા હતા. આજે ભગવાન શામળિયાને ખાસ કારીગરો દ્વારા તૈયાર કરાવેલા મલમલના વાઘા પહેરાવવામાં આવ્યા છે. ભગવાનને સુવર્ણના આભૂષણનો શણગાર કરવામાં આવ્યો છે. ભગવાન વિષ્ણુને શંખ, ચક્ર, ગદા અને ગળામાં સોનાની વનમાળાથી ભગવાન શામળિયા ઝળહળી રહ્યા છે, ત્યારે હજારો ભક્તો પણ શામળામય બનીને શણગાર આરતીનો લાભ લીધો હતો. સમગ્ર મંદિર પરિસર ભગવાન શામળિયાના જય જયકારથી ગુંજી ઉઠ્યું હતું. તાજેતરમાં હોટલ અને રેસ્ટોરન્ટોમાં ખોરાકમાંથી જીવજંતુઓ, ઉંદર અને દેડકા નીકળવાના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. આવા વધતા કિસ્સાઓને ધ્યાનમાં રાખીને રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન વિભાગના કમિશનર ડોક્ટર હેમંત કોશિયા દ્વારા અખબારી યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે, જેમાં જણાવાયું છે કે કોઈ ગ્રાહક હોટલ અને રેસ્ટોરન્ટમાં જમવા જાય ત્યારે તેના રસોડા અને સાફ સફાઈની પણ ચકાસણી કરી શકે છે, તેમજ જે ખોરાક આવે છે તેની ચકાસણી કરીને તેને આરોગવાની સલાહ આપવામાં આવી છે. આવા જો અખાદ્ય ખોરાક આવે તો કોર્પોરેશન, નગરપાલિકા અને જિલ્લા ખોરાક અને ઔષધ નિયમન તંત્રને જાણ કરી શકે છે. જોકે હોટલ અને રેસ્ટોરન્ટ સંચાલકોને પણ સાફ સફાઈ અને રસોડાની સ્વચ્છતા રાખવા માટે તાકીદ કરવામાં આવી છે. જો તેમાં સરત ચૂક થશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે, એમ પણ અખબારી યાદીમાં જણાવાયું છે. આજે દિવસ દરમિયાન રાજ્યના કેટલાક જિલ્લાઓમાં છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલી આગાહી અનુસાર દિવસ દરમિયાન વલસાડ તેમજ દાદરા નગર હવેલીમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદ વરસી શકે છે, જ્યારે આવતીકાલે પણ 23મી જૂનના રોજ સૌરાષ્ટ્રના જૂનાગઢ, ભાવનગર અને અમરેલીમાં તેમજ દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, તાપી અને નર્મદામાં છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે ગીર સોમનાથ, નવસારી, વલસાડ અને ડાંગમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સમાચાર આપ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_ABAD ને ફોલો કરી શકશો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 30 જૂનના રોજ આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સાથે પોતાના વિચારો રજૂ કરશે. દર મહિનાની અંતિમ રવિવારે પ્રસારિત થતા મન કી બાત કાર્યક્રમની આ 111મી કડી હશે. સતત ત્રીજી વાર પ્રધાનમંત્રી તરીકે ચૂંટાયા બાદ પ્રથમવાર મન કી બાત કાર્યક્રમ પ્રસારિત થશે. આ માટે લોકો ટોલ ફ્રી નંબર 1800-117800 પર તેમના વિચારો અને સૂચનો 28મી તારીખ સુધીમાં નરેન્દ્ર મોદી એપ અથવા MyGov ઓપન ફોરમ દ્વારા મોકલી શકશે. મન કી બાત કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણી અને દૂરદર્શનના સંપૂર્ણ નેટવર્ક, AIR ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર મોબાઈલ એપ પર કરવામાં આવશે. AIR ન્યૂઝ, DD ન્યૂઝ, પ્રધાનમંત્રી કાર્યાલય તથા માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલો પરથી તેનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. આકાશવાણી મન કી બાતના હિન્દી પ્રસારણ બાદ તરત જ પ્રાદેશિક ભાષામાં તેનું જીવંત પ્રસારણ કરશે. શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા આગામી તારીખ 29 અને 30 જૂને નિઃશુલ્ક મેઘા નેત્ર નિદાન કેમ્પનું સોમનાથ ખાતે આયોજન કરાશે. અમદાવાદ અસરવા ખાતેની MNJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપ્થોમોલોજીના નિષ્ણાંત તબીબો નિઃશુલ્ક નિદાન અને ઓપરેશન કરશે. આ કેમ્પનો લાભ લઈને લોકો આંખને લગતા તમામ પ્રકારના રોગોનું નિદાન નિઃશુલ્ક કરાવી શકશે. અમારા ગીર સોમનાથના પ્રતિનિધિ રાજેશ ભજગોતર જણાવે છે કે ઓપરેશન કરાવવા માટે અમદાવાદ ખાતેની હોસ્પિટલ સુધી આવવા જવાનું બસ ભાડું પણ દર્દી અને તેની સાથેના એક વ્યક્તિ એમ 2 વ્યક્તિ માટે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા આપવામાં આવશે. આ નિદાન કેમ્પમાં ભાગ લેવા ટેલિફોનિક નોંધણી પ્રક્રિયા પણ શરૂ કરાઈ છે. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.